નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। હિતેન્દ્ર પટેલે કોંગ્રેસ ઉપર આક્રમક પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસે તૃટીષ્ઠકરણનું રાજકારણ આઝાદી પહેલાથી કરતી રહી છે અને માત્ર સત્તાની લાલસા માટે અને પરિવારનું રાજ ચાલ્યા કરે તેના માટે દેશના હિતો અને લોકોના ભાવિને જોખમમાં મૂક્યા છે। ભારતમાં આઝાદી પૂર્વથી વર્ષ 1915થી જ કોંગ્રેસ અને કટ્ટરપંથી સંગઠન સાથે મળી ભારતના ભાગલા પાડી અલગ મુસલમાન રાષ્ટ્ર બનાવવાની માંગ કરતા રહ્યા હતા અને આખરે 14મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી પૂર્વ અલગ રાષ્ટ્ર પાકિસ્તાન બન્યું હતું અને તે દિવસે અને પછી જે કરુણાંતિકારીઓ સર્જાઈ હતી તેનું દુઃખદ તેની વેદનાઓ હજી પણ ત્યાંથી આવેલા લોકોના પરિવારજનોના હૃદયમાં વસે છે અને તેની ચર્ચાઓ કરતાં તેમનું હૃદય ધ્રુજી ઉઠે છે। પરંતુ આઝાદી પછીના વડાપ્રધાન નહેરુ, ઇન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી કોઈ વિભાજનની વેદનાઓની કોઈ હરકતોની ચર્ચા કરી નથી અને હકીકતથી લોકોને પણ વિમુખ રાખ્યા છે અને ઇતિહાસની હરકતો છુપાવી છે। આઝાદીના ઇતિહાસથી વિભાજનની કરુણાંતિકા આવી ગોઝારી ઘટનાને વિભાજન વિભિક્ષા સ્મૃતિ દિવસ એટલે ભારતનું વિભાજન અને મોટી સંખ્યામાં માનવ વિસ્થાપન તેમજ બળજબરીથી સ્થળાંતરની પીડાદાયક ઘટના। આ પ્રસંગે વિભાજનના કાળા અધ્યાયની યાદ સાથે એક ગોઠનું આયોજન ગુજરાત ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું, જેમાં દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા। ઉત્સવની ઉજવણીમાં સમગ્ર રાષ્ટ્ર તિરંગામય બન્યો છે। રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીએ તારીખ 9થી 15 સુધી વિવિધ કાર્યક્રમોના માધ્યમથી જનતાને રાષ્ટ્રભક્તિના રંગે રંગવાનો પ્રયાસ થયો છે। આ દેશના વડવાઓએ ભારતને આઝાદી આપવામાં અને પછી આ દેશના ભાગલા પડ્યા ત્યારે જે સ્થિતિ બની હતી, જે વેદનાઓ વેઠવી પડી અને આજે આઝાદીના 75 વર્ષે પણ ભારત જેના પરિણામો ભોગવી રહ્યો છે એ વિષય જાહેર જીવનના, સમાજ જીવનના લોકોમાં એ વિષય સ્મૃતિ તરીકે જાય એ માટે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે 2021માં આ 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું। સાથે સાથે આ દેશના તિરંગાને પણ જનસામાન્ય સુધી પહોંચાડવા માટે એના નિયમોમાં બદલાવ કર્યો અને એટલે તિરંગા યાત્રાના માધ્યમથી હર ઘર તિરંગા અભિયાન અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે જનતાની વચ્ચે આઝાદીનો ઇતિહાસ અને વિભાજનની જે કરુણાંતિકા છે, એના જે દુષ્પરિણામો છે, કોના કારણે થયું હતું અને દેશ ભોગવી રહ્યો છે, આ તમામ બાબતો આવનારી પેઢીના મનમાં પણ જીવંત રહે અને એને આધારે દેશદાજ એના મનમાં જીવંત રહે, રાષ્ટ્રપ્રેમ પુનઃ પ્રસ્થાપિત થાય અને રાષ્ટ્ર માટે કર્તવ્યશીલ બને એ માટેનો પ્રયાસ રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં પ્રાંત ભારતીય જનતા પાર્ટી પણ કરી રહી છે। આજે દાહોદ મુકામે જિલ્લા મથકે આવો જ એક કાર્યક્રમ સૌ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉજવવાનું છે। અહીંયા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે અહીંયા પ્રાંત તરફથી પ્રાપ્ત ખૂબ દુર્લભ એવી ફિલ્મ અહીંયા બતાવવામાં આવી, જેમાં ખૂબ એનું ડિટેલમાં વર્ણન કરવામાં આવ્યું છે। સાથે સાથે પ્રદેશના વક્તા તરીકે મારી જવાબદારી હતી તો અહીંયા પ્રદેશની ગાઈડલાઇન પ્રમાણે એ વિષય પણ મૂકવાનો પ્રયાસ થયો છે। દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સુંદર આયોજન કરી મોટી સંખ્યામાં પરિવારના સ્વજનોને ઉપસ્થિત રાખી આ કાર્યક્રમને ખૂબ મીઠો બનાવ્યો।